હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? અમે લોકો જઈ રહ્યા છીએ મહેસાણા પાંચોટ અમારા નાના નાનીના ઘરે. હા, મજામાં દાદા? હા, જો કઢી બનાવી. શું કરો છો? હા. ગાઈસ, હાય. આ છે ડોડીના પત્તા, જે આંખો માટે બહુ જ સારા છે. હેલો એવરીવન, તો અમે લોકો આવી ગયા છે મૂવી માટે. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો અમે લોકો જઈ રહ્યા છીએ મહેસાણા પાંચોટ અમારા નાના નાનીના ઘરે. બસ 3 ડેઝનો હોલિડે છે તો ફરવા માટે જઈએ છીએ. આ છે મારી મમ્મી. માર્મિક બી છે. સે હાય માર્મિક. હાય. નિકોલ. અહીંયા પપ્પા છે અને ઉર્વેશ છે. અમે લોકો જઈ રહ્યા છે પાંચોટ 3 દિવસ ફૂલ મજા કરવા માટે. તો ગાઈઝ, પાંચોટમાં અમારું એક નાનું એવું ગામ છે જે હું તમને સરસ રીતે બધું જ ટોટલી તમને બતાવીશ. મારા નાના નાનીને બી બતાવીશ. હાય માર્મિક. ક્યાં આયા આપણે માર્મિક? ઓહો હો, સાયલેન્ટ છે ભાઈ માર્મિક અત્યારે. તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ગામ પાછળમાં. જો બધા આવે છે પાછળ. જો શું લઈને આવી છું હું, બેટ ને બધું રમવા માટે, દડો બેટ. તો આ છે અમારું ઘર, મારા નાના નાનીનું ઘર છે અહીંયા. જો ગાઈસ, બસ અત્યારે જ અમે લોકો આવ્યા છીએ અહીંયા. ઓહો હો હો, મારા નાના કંઈ કરી રહ્યા છે. દાદા, હા મજામાં દાદા? હા, જો કઢી બનાવી. શું કરો છો? હા. શું બનાવો છો? બધા હા, બધા આયા. ઓહો, મારા દાદા કંઈક બનાવી રહ્યા છે. આ છે વાડો. બહુ સરસ મજાનું ઘર છે અહીંયા અમારું. આવો બધા આવો. રમો રમો. જો અહીંયા મેચની તૈયારી ચાલુ છે આ લોકોની. આ મારા દાદી બેઠા છે. દાદી, શું કરો છો? વિડીયો બને છે. આ મારા મામી ચા બનાવે છે, ગામડાની સ્પેશિયલ ટી. જોઈ લો, ચૂલા પર બને છે સરસ મજાની ચાય. ગાઈઝ, આ બી એક મજા છે, એક સરસ ગામડાની મજા રહેવાની, એક અલગ જ મજા છે. જોઈ લો, આ અમારું સરસ નાના નાનીનું ઘર છે અને બધા અહીંયા મેચ રમે છે. સિક્સર. બિચારાને ફિલ્ડિંગ બી જાતે જ કરવી પડે છે. ચોકો. શું થયું છે નીલ, પ્રિયંક? ઓય. હેલો ગાઈઝ, હાય.
જોઈ લો આ સરસ મજાનો મોહનથાળ મારા નાના અને નાનીએ બનાવેલ છે, જે અમે જ્યારે બી જઈએ ત્યારે લડ્ડુ કે મોહનથાળ એવું કંઈક ના કંઈક બનાવે છે અને એ બી બહુ જ ટેસ્ટી હોય છે. હેલો ગાઈસ, કેમ છો? આ છે ડોડીના પત્તા, જે આંખો માટે બહુ જ સારા છે. મતલબ આનું એક ગુજરાતી રેસીપી છે ભજીયા, તો આના ભજીયા બી બનાવી શકાય છે અને મતલબ જે તમે બનાવી શકો. બાકી આંખો માટે બહુ સારા છે, તો હું એ લઈ રહી છું. મારા દાદી છે ને હેલ્પ કરી રહ્યા છે. બતાવી દાદીને. સાઈડ કરજો. જો દાદી હસવું આવતું હતું. જોઈ લો, આમ ફેરવી દે, એકવાર બતાવી દે. ગાઈઝને બતાવી દે આપણું ગામડું, અને બધા બેઠા ને બી બતાવી દે. જા, આ બધા જ બેઠા છે, બધા સે હાય ગાઈઝ, હાય કરી દેજો. એ ના બતાવાય લે, એઆઈથી ડિલીટ થઈ જાય. એ ફિલ્મ બધા બરાબર બતા ફિલ્મ બધા મારે એઆઈથી કોઈ બની જાય તો ક્યાં જવું મારા? ના એઆઈથી બને, એઆઈથી કેમ ચાલે? બતાય એઆઈ કેમ ચાલે? અલા શું ગભરાય હે યાર, આવું વસ્તુથી ગભરાય. ગભરાવાનું શું? આ જો માર્મિક છે જે પતંગ ચગાવે છે, જેને એક પતંગ ઓલરેડી ફાડી દીધો છે, આ બીજો પતંગ છે. ચગાવો, જાઓ. તો અમે લોકો આવી ગયા છે મૂવીની ટિકિટ બુક કરાવવા માટે. અમારો 10 વાગ્યાનો શો છે અને મૂવી છે વોર 2. સો એક્સાઇટેડ. હેલો એવરીવન, તો અમે લોકો આવી ગયા છે મૂવી માટે, બટ અમારે છે ને હજી થોડું ટાઈમિંગ છે. તમે ફોટો ને વિડીયો લઈ લઈએ. શું કહે છે? બોલ શું કહે છે? ફોટો પડાવો અહીંયા. જુઓ, અમારા ભાઈને છે ને આ લોકેશન બહુ ગમ્યું, તો એમ કહે છે કે અહીંયા ફોટો પડાય. બહુ સરસ લોકેશન છે. શું સરસ ફેમ છે. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. કર વિશાલ, થઈ જશે. થઈ ગઈ તારી ચાર? તારી વિશાલ ક્યાં? ઉમેશ, તમારી ડન છે? ડન છે એકદમ કમ્ફર્ટેબલ. બહુ જ સરસ મૂવી રહ્યું અમારું, અને એક્શન મૂવી હતું. બહુ સારું એવું મૂવી હતું અને બધાને બહુ જ ગમ્યું. તો ચલો, અમે લોકો હવે છે ને થાકી ગયા છે મૂવી જોઈને, અને હવે ઘરે જઈને સૂઈ જઈએ. કાલે મળીએ. બટ મૂવી મસ્ત હતું. તો જો, સરસ મજાનો વરસાદ થઈ રહ્યો છે ને આ બધા છે ને વરસાદની મજા માણી રહ્યા છે. જુઓ, વરસાદ બંધ થઈ ગયો છે. આ જુઓ, મસ્તી કરે છે આ લોકો. આ અમાર માર્મિક છે ને નહીં ધોઈને
કપડાં પહેરે છે. શરમાઈ ગયો. આ લોકોને મેં મિસ કરી નાખ્યું. ફરીથી હા ફરીથી વન્સ અગેન ગાઈસ વન્સ અગેન હેલો ભાભી, શું કરો છો? રોટલી બનાવું છું. ઓહો હો, રોટલી બનાવો છો. અચ્છા, જોઈ લો મારા ભાભી મસ્ત સરસ મજાની રોટલી બનાવે છે. અને આ બધા લોકો છે ને ગપોટા મારે છે. ખાવાની રાહ બી જોઈને બેઠા છે. ભૂખ લાગી છે નિકુંજ? હા લાગી છે. અને આ જુઓ, આ તો પોતે તો પડ્યો જ છે. અને જુઓ બધી નોટોને બી પલાળીને આવ્યો છે. એક કામ કર, પ્રેસ કર દે નોટોને. નાના છે ને થોડા એંગ્રી થયેલા છે, ગુસ્સે છે. ખાલી હું એમનું ફેસ જ બતાવીશ હા ને તમને, બીજું કંઈ નહીં. ડરતા હાય દાદી. આ છે અમારું ગામડાનું કિચન. આ એ તો છે જેને મમ્મી હમણાં સંભળાય છે તેલ લેવા છે. અને એની સામે જવાબ શું આપ્યો ખબર છે? શું કીધું તું? હા તેલ લેવા જાઉં. દેખો આ લોકો છે ને મારી વાત ઉપર છે ને રાત જોતા હોય ક્યારે હસીએ. ગુડ મોર્નિંગ એવરીવન. તો વાગી રહ્યા છે સવારના 11 અને હજી સુધી કુંભકર્ણો સૂએ છે. ચલો હું તમને બતાવું શું કરે છે નિકુંજ. નાસ્તા પાણી ઓહો હો, નાસ્તા પાણી ચાલુ છે. ચલો આ તો જાગે છે. જોઈએ બીજા લોકો શું કરે છે. ઓહો હો, આ લોકો તો હજી સૂયેલા જ છે. ઉઠવાનું કોઈ નામ જ નહીં લેતું. ચલો બધા ઉઠી જાઓ. ઉઠો સવાર પડી. ચલો સવાર પડી. ઊભા થાઓ. ઉર્વેશ આ કોણ છે? ઓહો આશીષ. ઉઠો ચલો સવાર પડી. ઉઠો આમ આ બાજુ. વેરી ગુડ મોર્નિંગ. ઓહો હજી તો આળસ જ લે છે ગાઈસ. આ લોકો છે ને બધા છે ને રાત સુધી છે ને કપાટા મારતા હતા. બહુ લેટ નાઇટ સુધી ફરતા બી હતા. તો હજી સુધી કોઈ ઉઠ્યું નથી. મિક શું કરે છે તું? પતંગ ચગાવે છે. ક્યાં છે તારો પતંગ? બતાવો ચલો. ઓહો હો, આઈ રહ્યો મારો માર્મિકનો પતંગ. આ કોના ઘરે આવ્યો છે તું માર્મિક? પાંચોટ. ઓ તારી. અને કોના ઘરે આવ્યો છે? કોણ રહે છે અહીંયા? મોટા દાદી. હે ઓહો, શું વાત છે. અમારો માર્મિક છે ને મજા લઈ રહ્યો છે પતંગની. અને ચાહે મતલબ કોઈ બી ફેસ્ટિવલ ચાલતો હોય પણ એને પતંગ જો જોઈએ જ છે એવું છે એનું. ચલો બાય બાય કહી દે. બાય. અમે લોકો જસ્ટ વિચારી રહ્યા હતા કે અમે લોકો બસ નીકળીએ પાંચોડથી ઘરે જવા માટે. બટ એટલો ધોધમાર વરસાદ ચાલુ છે ગાઈસ, તમને બતાડી દઉં.
બહુ જ ફાસ્ટ વરસાદ ચાલુ છે તો અમે લોકો થોડી વાર પછી નીકળીએ છીએ. અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે. બધાએ બહુ જ મજા કરી. અને જો તમને બી આ વ્લોગ જોઈને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.